આગળ જે દ્વારપાળ હતા એને બે છોકરાને રોક્યા, સભામાં નહીં જવાય તમારે. કેમ? કે આ તો વિદ્વાનની સભા છે, બધા ઉંમર લાયક વિદ્વાનો છે જે છે એની સભા છે. આમાં છોકરાઓ નહીં આવવાની મનાય. વૃદ્ધોને નહીં આવો, વૃદ્ધોની આ સભા છે, આ તો વિદ્વાનોની સભા છે. અષ્ટાવક્રજી કીધું, તારા રાજાને કીધું વ્રતની વ્યાખ્યા શું? માત્ર થોડા વાળ ક્યાં હોય એને જ વ્રત કેવું? કે ઉંમર નાની હોય છતાં જ્ઞાનમાં વધારે ચડિયાતો હોય એને વ્રત કેવું? જ્ઞાન વ્રત સાચું કે ખાલી થોડા વાળ થયા છે એ સાચું? વ્રત તમે કોને કહો છો? વ્રતની વ્યાખ્યા તમારા રાજ દરબારમાં શું છે એમ તારા રાજાને પૂછ્યું કે વ્રત કોને કહેવાય? જે જ્ઞાનમાં વ્રત છે એને વ્રત કેવો? ભલે નાની ઉંમર હોય છતાં જે જ્ઞાનમાં આગળ પડતો હોય એને વ્રત કહેવાય. કે માત્ર વાળ ધોળા થઈ ગયા હોય, લાકડીના ટેકે ટેકે ચાલતો હોય એને વ્રત કેવો? છડીદાર તો બિચારો શું કરે? સીટીમાં ચાકા. રાજા પાસે જઈને કીધું કે મહારાજ બે છોકરા આવ્યા છે અને અંદર આવવાની રજા માંગે છે. એને કીધું કે આ તો વિદ્વાનો અને વ્રતોની સભા છે, છોકરાઓને અંદર આવવાની મનાય. તો તે છોકરાઓ એમ કે છે કે વ્રત કોને કહેવાય? જ્ઞાનમાં આગળ પડતો હોય એને વાળ થઈ ગયા હોય તો આપ કહો તો હું એને આવવા દઉં કે ના પાડું? અને રાજા સમજી ગયા એટલે ક્યાં પેલા છોકરા જે મળ્યા હતા એ જ હોવા જોઈએ. એટલે રાજાએ કીધું ભલે આવવા જાય. બધાના આસન તૈયાર કરે છે રાજા બેસવા માટેના, પરંતુ એ આસને બેસવા જાય છે. સભાના જે ખંડનો દરવાજાથી માંડી અને એનો આસન સુધી જે ચાલીને જવું પડે એ કષ્ટદાયક હતું. એટલે એક તો બેડોળ ચહેરો, આખું શરીર કાળું અને આવી રીતે હાલીને જવાનું. અંદર તો બધા બહુ મોટા મોટા વિદ્વાનો બેઠેલા, તે જે હાલીને જાય છે પોતાના આસન પર. એટલે વિદ્વાનોને પોતાના અહંકારમાં આવા વિદ્વાન, આવા છોકરાઓ આપણી સભામાં રાજાએ આવી પરવાનગી આપી ને એની ચાલ અને એનું રૂપ જોઈને હોશિયાર વિદ્વાન, પરંતુ બોલ્યા વગર પોતાના આસને બેસી આસને બેસીને પછી અષ્ટાવક્ર બધાને કીધું, હે રાજા, તું એમ કહેશ કે મારી સભામાં બધા વિદ્વાનો છે, તું એમ કહેશ કે મારી સભામાં બધા વ્રત છે, વિદ્વાન છે, વ્રત છે, તો તારી સભામાં તો કોઈ વિદ્વાન નથી, તારી સભામાં બધા જમાર છે. તારી સભામાં બધા જમાર છે. અંદરથી દેખાડો ખાવા જમાર વિદ્વાનો આને આનો દંડ કરવો જોઈએ, નાશ કરવો. રાજાને ફરિયાદ કરવા
રાજા અમારું ભળાહળ અપમાન કરી દે. રાજા શાંત કરે. એ બાળકો અમારી સભામાં બધા વિદ્વાન છે, એને ચમાર કેમ કહ્યું છે? તો એમનું ભળાહળ અપમાન થાય. તમે ચમાર કહ્યું વિદ્વાન છે અમારા સભામાં. ત્યારે અષ્ટાવક્ર કહે છે, હે રાજા, હું તારી સભામાં ચમાર ન કહું તો શું કહું? અને ચમાર દેખાય છે. કોઈ સારામાં સારું કપડું હોય તો દરજીની નજર કપડા ઉપર જાય અને એમ કે આ કપડાનું મસ્ત મજાનું ફલાણું થાય છે, આનો અસ્તર થાય છે, આની કુરબાની થાય છે, આની ટોપી થઈ છે. કપડું જોઈને કપડું જોવે ને દરજીની નજર પડે. કોઈ સાદામાં સારું શીશમનું કે સાજનું લાકડું હોય અને જો સુતાર હોય તો તરત જ એ સુતારની નજર લાકડા ઉપર જાય. આ લાકડું આવું સરસ છે તો આનું ફળાણું થાય, આનું રમકડું થાય, આની કુર્તી થાય, આની ફ્રેમ થાય. જે જેનો ધંધો હોય એ ધંધા ઉપર એની નજર જાય અને એના ઉપર એમ થાય કે આ થાય. અને જો ગાય ભેંસ કે કોઈ મળતું મળે, પશુ મળે, તો ભેંસ મળે તો એમ થાય કે આનું ચામડું કેવું સારું, આના તો આ ચામડું આપણને ઉપયોગી થાય. કોણ હોય? ચમડા. ચમારની નજર ચામડા ઉપર હોય, સુતારની નજર લાકડા ઉપર હોય, દરજીની નજર કપડા ઉપર હોય. એ ન્યાયે તારા વિદ્વાનોએ મારી ચામડી જોઈ છે તો હું એને ચમાર ન કહું તો શું? એ ન્યાય મારી ચામડી જોઈ, મારું એને ક્યાં શરીર ચામડી જોઈ, મારી વિદ્વાનતા જોઈ. ક્યાં છે તમારો બંદી? ઉભો કરો, મને એની સરસ મંજૂર છે અને એની સાથે સાક્ષાત કરવો છે. બંદી નોંધાય છે. બંદીને બીજા શરતો મૂકે છે અને પછી રાજાની સમક્ષ બંને શરતો મંજૂર કરે છે અને બંને વચ્ચે શાસ્ત્રાર્થ શરૂ. ઘણા ટાઈમ સુધી શાસ્ત્રાર્થ ચાલે છે. છેવટે બંદી હારી. સભામાં બંદી ઉભો થાય છે. મને જળ સમાધિ મંજૂર. બીજા વિદ્વાનો કે રાજા આપ ન્યાય કરો. રાજાએ કીધું ન્યાય કરવાનો અધિકાર અષ્ટાવક્રને. જીવતદાન આપવું કે જળ સમાધિ આપવી એ મારો અધિકાર નથી. જીવતદાન આપવું હોય તો અષ્ટાવક્રજી આપી શકે. અષ્ટાવક્રજી કીધું એ બંદી એ શાસ્ત્ર છે. શાસ્ત્રને ક્યારેય પણ હથિયાર ન કરે. શાસ્ત્ર શસ્ત્ર બનાવવા માટે નથી. શાસ્ત્રને શસ્ત્ર બનાવવા માટે નથી. શાસ્ત્રને સહારો બનાવવા.
કે જીવન મુક્ત કરવા માટે તે શાસ્ત્રને શસ્ત્ર બનાવી, પરંતુ હું તને માફ, પરંતુ બન્યું એવું એ પછી બંધીએ કે ખરેખર હું વરુણનો પુત્ર છું. મારા પિતાશ્રી મહાસાગરની અંદર એક મોટો યજ્ઞ કરી ગયા અને એને મોટા મોટા વિદ્વાનોની જરૂર છે, એટલે મેં બધા વિદ્વાનોને ત્યાં મોકલ્યા છે અને હવે યજ્ઞ પૂરો થવા આવ્યો છે અને એ બધા વિદ્વાનો પાછા બહાર આવે છે. ચોળ ઋષિ પણ જીવિત છે અને બધા બહાર આવે. પછી એવું છે તે બન્યું. હવે રાજાને આ ખરો પૂરું તો આ બતાવાય તેમને કહું કે છે તમે અહીં જ બંને છોકરા વિદ્વાનો તો બીજા છે જ, અને રાજાઓના વખતમાં તો જેમ આવા વિદ્વાનો છે દરેક ક્ષેત્રના જુદા જુદા જે પ્રભુતા જેણે પ્રાપ્ત કરી હોય એવા બધા જુદા જુદા ક્ષેત્રોના રાજા પાલન પોષણ કરીને રાખતા હતા. સભા અકબર જેમ રાખતો હતો તેવી રીતે પણ ક્યારેક ક્યારેક રાજા પણ પરીક્ષા દેતા. તો એક દિવસ જનક રાજાને સપનું આવ્યું કે પોતે ભિખારી અને આવ ભટકતા ભિખારી 2-3 દિવસના પૂછ્યા અને ભીખ માગી રહ્યા એવું એક સપના આવું. એમ કરતા કરતા ભિક્ષા માંગતા માંગતા કંઈક ખીચડી કાચ ખીચડી પોતાના કપડામાં લીધી અને પછી કે હવે આને રાંધીને હું ખાઉં. તો ઉકરડામાંથી એવું ફટું ટૂંકું ભાંડું મૂક્યું, એમાં ખીચડી નાખીને પાણી નાખીને કે 2-3 પથ્થર ભેગા કરી અને તાપણું કરી ખીચડી ચડીને હું ખાઉં, 2-3 દિવસનો ભૂખ્યો. આ રીતે ખીચડી ચડવાની રાહ જોઈને બેઠા એવું સપનામાં. એમાં ચિંતાના 2 આખલા લડતા 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 ત્યાં એક ચૂલા સુધી આવી ગયા અને ચૂલો સડાઈ ગયા અને પથ્થર બધા દેખાઈ ગયા, હાંડલું પડી ગયું, ખરી ગયું, હાંડલાની બધી ખીચડી લાકડામાં અને દેવતામાં ભરાઈ ખીચડી હાથમાં ન આવે એવી સ્થિતિ થઈ. અને માંડ મને ખાવાનું મળ્યું અને આ ખાવાનું પાછું આમાં થયું. હું કેટલો અભાગ્યું, ઘડવું આવ્યું ત્યારે એકના આંખમાંથી જે આંસુ પડ્યા એ ઓશીકું ખરેખર જે સપનામાં નહોતું ઓશીકું જે જાગૃત સમાજ એ ઓશીકું ઘેરું છે. જાગૃત થયા ત્યારે એમ છે કે આ સપનાનું આંસુ સપનામાં હોવા જોઈએ. સપનાના આંસુ ઓશીકું ભીનું થયું તો એ સત્ય જાગૃત બનાવ બન્યો સપનામાં.
બનાવ સપનામાં બન્યો, ઓશીપું ભીનું થયું જાગ્રત. તો સાચું શું? આ કે આ? એટલે એને પ્રશ્ન થયો તો સત્ય શું? આ કે આ? સભામાં પૂછ્યું કે મારા પ્રશ્નનો જવાબ આપો. સાચું શું? આ કે આ? કહેતા નથી કે આવું આવું આવું. સાચું શું? કોઈ વિકલ્પ બાકી શીખ્યા ત્યારે અષ્ટપકડી પૂછવામાં આવ્યું કે બધા આ કેતો હો તો આ કે આ સ્વપ્ન અવસ્થા અને જાગ્રત અવસ્થા જ્ઞાનની દ્રષ્ટિએ બંને ખોટા. ગમે આવ્યું હોય તો જાગ્રત અવસ્થાનું હોય કે સ્વપ્ન અવસ્થાનું હોય, જે કંઈક હોય, જાગ્રત અવસ્થા પણ ખોટી છે, સ્વપ્ન અવસ્થા પણ. બે સત્ય નથી. આપણે જે જાગ્રત અવસ્થા જીવી ગયા કે અત્યારે હું બોલું છું, તમે બધા સાંભળો છો, એ સત્ય છે. સ્વપ્ન અવસ્થા એ પણ સત્ય. જે સત્ય છે એ ટકવી જોઈએ, એમાં ફેરફાર ન થાય. એ સત્ય જે પહેલા વર્તમાનમાં, ભૂતકાળમાં અને ભવિષ્યમાં ત્રણેય કાળમાં હો એક સરખું, એ સત્ય. જાગ્રત અવસ્થા સત્ય કેમ નહીં? એ જાગ્રત અવસ્થામાંથી સ્વપ્ન અવસ્થામાં જવાય છે, સુષુપ્તિમાં જવાય છે, જાગૃતમાં જવાય છે, તો બદલી થાય છે. સત્યમાં વિકાર નથી. તો જાગ્રત અને સ્વપ્ન બંને ખોટા છે. એ સત્ય હકીકત છે. અને એ રાજાને કહેવામાં આવ્યું કે રાજા, જે કંઈક હોય તે બંને સત્ય. હકીકતે એ રાજાના સપનું અને એ બે ખોટા હતા. રાજા બહુ ખુશ થયા. રાજા બહુ ખુશ થયા અને પછી એને ગુરુ પદે બેસાડવા. અને પછી એમને શું કે હવે મને આ મુક્તિ આપો. મારી જે સાચું જ્ઞાન જોયું અને જે મુક્તિ મેળવી એ મને આ પોતાના સિંહાસન ઉપર બેસાડે છે. રાજા નીચે બેસે. જ્ઞાન લેવું હોય તો શિષ્ય નીચે બેસવું જોઈએ. રાજા એ શિષ્ય ઉપર બેસતું સિંહાસને, રાજા એ નીચે બેસતું. નીચે બેસવાનો અર્થ કે જે અહંકાર છે પોતાનામાં, ત્યાં સુધી હું કંઈક છું, હું કંઈક રાજા છું, હું આવો છું, એ અહંકાર હશે ત્યાં સુધી ગુરુનું જ્ઞાન એને પચશે નહીં. ગુરુનું જ્ઞાન ગુરુ પાસેથી લેવું હોય તો ગુરુ કરતા શિષ્યને નાના બનવું જોઈએ, તો જ ગુરુનું જ્ઞાન. નાના બનવાનો મતલબ એ છે કે એની શરણાગતિ સ્વીકારવી, એટલે કે એને પોતાનો અહંકાર એને મૂકી દેવો જોઈએ. તો જ પછી
વ્યાસ ભગવાનના પુત્ર સુખદેવજી. સુખદેવજી અને વ્યાસ વચ્ચે જ્યારે જ્ઞાનની વાતો થતી હતી ત્યારે સુખદેવ ગ્રહણ કરી શક્યા. ત્યારે વ્યાસે કીધું કે આ લોહીનો સંબંધ છે, તને મારું જ્ઞાન નહીં થયું. તારે બીજો ગુરુ પાસે જવું પડે. એના ગોળામાં રંગીને મોટો જો પડે એને એ રીતે જ જોવે. શાસ્ત્રમાં પણ એમ એક જગ્યાએ કીધું છે કે લોહીની સગાઈ ગુરુ શિષ્યનું નહીં મળે. એ ન્યાયે વ્યાસ ભગવાને કીધું કે તું જનક પાસે જા અને એમની પાસેથી બોધ લે. કોની સ્તુતિ? ત્યારે જનક રાજાએ ત્યારે વ્યાસ ભગવાને પણ એમ કીધું કે તારી અંદર બીજી શક્તિ એવી છે કે તું અત્યારે અહીંથી મથુરા નગરીમાં ઉપર આકાશ માર્ગે પણ તું જઈ શકે એવો શક્તિશાળી છો, પણ છતાં તું બોધ લેવા જાસ તો અહીંથી પગે ચાલીને એ ન્યાય અહીં પણ આ એ રીતે જનક રાજા નીચે બેસી અને જ્ઞાનની માંગણી કરે છે. કહે ગુરુદેવ, હું આપને સમર્પણ છું. હવે એમને જે છે ત્યારે જનક રાજા એમ કહે છે, ગુરુદેવ, કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત થાય, કેવી રીતે મુક્તિ મળે, કેવી રીતે વૈરાગ્ય પ્રાપ્ત થાય તે મને હે ભગવાન મને કહો. હે ભગવાન, કઈ રીતે મને જ્ઞાન પ્રાપ્ત થાય, કઈ રીતે મને વૈરાગ્ય પ્રાપ્ત થાય મળે, કઈ રીતે મુક્તિ મળે. માત્ર 3 પ્રશ્નો પછી પૂછતા નથી. આખી અષ્ટાવક્ર પૂરી થાય ત્યાં સુધી બીજો પ્રશ્ન પછી અનુભૂતિ થાય છે પછી જેવી અનુભૂતિ થાય છે એ અનુભૂતિનું વર્ણન કરે છે, પણ પ્રશ્ન ઉપસ્થિત નથી. કારણ 3 પ્રશ્નમાં તો બધું આવી ગયું. 3 પ્રશ્નોની અંદર સંપૂર્ણ આવી. કઈ રીતે જ્ઞાન પ્રાપ્ત, જ્ઞાન કોઈ પદાર્થને જાણવું એનું નામ જ્ઞાન. કોઈ વિષયનું સંપૂર્ણપણે એને બરોબર જાણી લેવું એનું જ્ઞાન, એનું નામ જ્ઞાન. તો સંસારમાં તો ઘણા વિષયો છે, કેટલાય જ્ઞાનના ફાટા થાય, પણ અહીં જનક રાજાનો જે પ્રશ્ન છે એ એવા સામાન્ય જ્ઞાનનું નથી વાત કરતા. સંસારમાં તો ઘણા જ્ઞાન હોય. ડોક્ટરની લાઈન લેવી હોય ડોક્ટરનું જ્ઞાન, એન્જિનિયરિંગ લાઈન લેવી હોય એન્જિનિયરિંગનું જ્ઞાન, પણ એ તો બધા ભૌતિક જ્ઞાન. મારા ગુરુ પાસે કોઈ આવે
એમ પૂછે શું કરે હું ધંધો કરું. શું કરે? ચાનો વેપારી. હવે એ તો રોટલા કમાય, શું કરે? કઈ બીજો ધંધો કઈ. અરે એ નહીં તું શું કરે? હું કહેવાનો મતલબ કે તું કાંઈ આધ્યાત્મિક પ્રવૃત્તિ કરશે નથી, પણ એની ભાઈ બોલાવ મને બરોબર છે. તું શું કરે? પેલો એમ કે હું ચાનો ધંધો કરું. અરે ચાનો તો તું તારો રોટલા કર, તો રોટલાનો ધંધો કે હું આપીશું સાઈડમાં. એ નહીં શું કરે? એ પેલો હું જાય. પ્રફુલભાઈ છે ખબર હશે કે આ વાત તદ્દન ખોટી છે. તમે બે ભેગા હતા પ્રફુલ, અમે બે ગુરુભાઈ. એટલે આ પણ એ જ છે કે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય. એટલે આ જ્ઞાન રોટલાનું જ્ઞાન નથી માગતા જનકરાજ, કે બીજું કઈ સામાન્ય જ્ઞાન નથી માગતા. જ્ઞાન અહીં જે આપણે આ વાતમાં જે જ્ઞાનની વાત કરીએ છીએ એને બહુ ઊંડાણમાં જો કહીએ તો જ્ઞાન શબ્દની જગ્યાએ સ્થિતિ શબ્દ વાપરીએ તો ઘણો યોગ્ય કહેવાય. સ્થિતિ કઈ મૂળ સ્વરૂપ, કે આપણું મૂળ સ્વરૂપ છે એની જે સ્થિતિ છે એને અહીં આપણે જ્ઞાન એ શબ્દની તો આપણી સ્થિતિ, આપણું સાચું સ્વરૂપ જનકરાજે એ માન્યું. પણ એ પ્રાપ્ત ક્યારે થાય? એ મૂળ સ્વરૂપ ક્યારે થાય? જ્યાં સુધી વૈરાગ્ય નહીં આવે ત્યાં એ સ્થિતિ ન આવે. વૈરાગ્ય એટલે શું? પદાર્થો પ્રત્યે રાગ ન હોવાથી, પદાર્થ પ્રત્યે રાગ ન હોવો, પદાર્થો પ્રત્યે આસક્તિ ન હોવી, એનું નામ રાગ, વૈરાગ્ય. તો વૈરાગ્ય અત્યારે સામાન્ય રીતે વ્યવહારમાં પદાર્થને છોડી દેવો એનું નામ વૈરાગ્ય શબ્દ વાપરે. એને વૈરાગ્ય ન કહેવાય, એને ત્યાગ કહેવાય. અને ત્યાગ કરો તો તમને એ પદાર્થ પ્રત્યે આસક્તિ છે છતાં તમે એને છોડો છો તો દ્વેષ. એને વૈરાગ્ય કેમ કહો? તમે કાલથી એમ કહો કે મારે કાલથી ચા પીવી નથી, તો ચા પીવી નથી એટલે તમે ચાનો ત્યાગ કર્યો. તમારી અંદરથી ચા ગઈ નથી, પણ માત્ર તમે સ્થૂળ રૂપમાં ચા છોડી. સ્થૂળ રૂપમાં ચા છોડી એને વૈરાગ્ય ન કહેવાય. એ તો ચાના ઉપર તમે દ્વેષ કર્યો કહેવાય. પણ ચા તમારી સામે છે, ચા તમે પીવાને માટે સમર્થ છો, ચા પાવા માટે તમને કોઈ રૂકાવટ નથી, બધી રીતે અનુકૂળ હોવા છતાં તમને ચા પીવાની ઈચ્છા ન થવી, એનું નામ ચા વૈરાગ્ય. પદાર્થ સંસારના તમામ પદાર્થો હોય, સંસારના તમામ પદાર્થો ભોગવતા હોવા છતાં તેના પ્રત્યેનો જો રાગ ન હોય તો તમારો એ સાચો વૈરાગ્ય.
તો એ સાચો વૈરાગ્ય. પદાર્થ ભોગવવાને સમર્થ હો, પદાર્થ તમારી પાસે હોય, પદાર્થ ભોગવવા માટેની કોઈ પણ જાતની રૂકાવટ ન હોય અને ભોગવાતો હોય છતાં અંદરથી પદાર્થ પ્રત્યેનો રાગ ન હોય, એ સાચો વૈરાગ્ય. તો આ વૈરાગ્ય કેવી રીતે આવે? તો એનો મૂળમાં જવું પડે. તો વૈરાગ્ય રાગ ક્યાંથી આવ્યો, શેમાંથી ઉદ્ભવ્યો, અંદર કયા પદાર્થમાંથી નીકળે છે? આ બધા રાગો, આ બધા સંસારના બધા પદાર્થો પ્રત્યેના બધા રાગો. હવે એમ થાય છે કે અહંકારમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, જેને આપણે અંતકરણ કહીએ છીએ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને અંતકરણ કહેવામાં આવે. અને એમાં અહંકાર મુખ્ય છે. અને એ અહંકારમાં કેટલાય જન્મોનો ભોગવટો ભોગવી કેટલાય પદાર્થોનો કેટલાય જન્મોથી ભોગવીને અત્યારે આપણા મૂળ આ શરીરમાં, મૂળ સ્થિતિમાં, વર્તમાન સ્થિતિમાં જે આવીને બેઠો છે, એમાં બધા સંસારના બધા પદાર્થો એ રાત એકદમ નહીં જાય. બહારથી કહેવાય કે મેં આ છોડ્યું પણ અંદરથી નથી. 4-5 વિદ્યાર્થીઓ એક સ્થળેથી પોતાના આશ્રમમાં જતા. પછી એક સરસ નદી આવી, પણ નદીમાં પાણી ઘણું, એટલે તળાવનું પાણી થઈને એમાંથી જવું પડે એવી સામે કાંઠે જઈ શકાય. છોકરાઓ હતા તો જઈ શકે, પણ બાજુમાં કાંઠે એક દીકરી રડતી. એટલે પેલી છોકરા જે વિદ્યાર્થીઓ હતા એને પૂછ્યું કેમ રડે છે? એટલે કે મારે સામે કાંઠે જવું છે, પણ હું કઈ રીતે જઈ શકું? બહુ ઊંડું પાણી છે, મારા કપડા. એમાંથી એક વિદ્યાર્થીને કીધું એમાં શું, ચાલ હું તને ખંભે બેસાડી લઈ જાય સામે કાંઠે બેસી ગયા મારા ખંભે. છોકરીને ખંભે બેસાડી સામે કાંઠે ઉતારી ચાલતા થઈ ગયું. રસ્તામાં પેલા બીજા વિદ્યાર્થી હતા એ બ્રહ્મચર્ય ખંડિત થયું. એ છોકરીને ખંભે બેસાડી કે હું એને અડ્યું, અમે ગુરુજીને કહી દઈશું કે તે બ્રહ્મચર્ય ખંડિત. બીજો વિદ્યાર્થી હા આપણે કહી દેવું. આ છોકરીને ઉપાડીને સામે કાંઠે જઈ ગયું એ બ્રહ્મચર્ય ખંડિત. બીજો વિદ્યાર્થી બરાબર વાત સાચી, આપણે ગુરુજીને કહી દેવું. ત્યાં હેરાન કરતા ઠેઠ ગુરુનો આશ્રમ આવ્યો ત્યાં સુધી આ રીતે હેરાન આગળ ગયા. ગુરુજીએ આને બ્રહ્મચર્યનું પંડિત કીધું અને આ કાંઠેથી સામે કાંઠે છોકરીને ઉતારી ખંભે લીધી. એટલો હવે ત્યાં આશ્રમમાં આપણે વિદ્યાર્થી તરીકે ન રખાય. આ તો વ્યભિચારી થઈ ગયો, આવો થઈ ગયો, આવો થઈ ગયો. કે આપણે
ખંભે દીધી. આ છોકરા કે છે કે તે આ છોકરીને ખંભે બેસાડી અને કાઢી ઉતારી. સાચી વાત છે ગુરુજી, વાત સાચી. મેં એ છોકરીને અહીંથી ઉપાડીને ત્યાં મૂકી દીધી, પણ એ છોકરીને ઉપાડીને અહીં આપણી સુધી એ લાવી. મેં તો ત્યાં છોડી દીધી, પણ ત્યાંથી લઈને એ અહીં સુધી તમારી સુધી આવ્યા. હવે આપ ન્યાય કરો. હવે આપણે ન્યાય કરવાનો છે કે વૈરાગ્ય કયો, આ છોકરી આ પેલા 4-5 છોકરાનો કે આનો? કારણ કે એના બધામાં ભર્યું હતું, પેલામાં તો ભર્યું જ નથી. ઉપાડે મૂકે તો સ્પર્શ કરે તો વૈરાગ્ય જે જનકરાજાએ જે વૈરાગ્ય માંગ્યું એ વૈરાગ્ય આમ કે પદાર્થો પ્રત્યેનો વૈરાગ્ય, પદાર્થો ભોગવા છતાં પદાર્થ ભોગવા તો હોય છતાં એની પાસે એનો રાગ ન હોવો. તો તમને એમ થાય તો શું પદાર્થો ભોગવવો? તો હું એમ ઝડપથી કહું કે પદાર્થો ભોગવવામાં વાંધો નથી, પદાર્થો પ્રત્યેનો રાગ એ વાંધો છે. તો પછી પદાર્થો આવ્યા રાગ વગર કેવી જાય? મારે આ ચોકી જોતી હોય તો મને રાગ હોય તો હું એના પૈસા ખર્ચી અને લઈ આવું, તો એ રાગ પણ એનો ઉકેલ છે. જે પદાર્થ સંકલ્પ કર્યા વગર તો વર્તમાન સ્થિતિમાં જે આપણે પદાર્થો ભોગવી રહ્યા છીએ તે પદાર્થો જો પ્રારબ્ધ યોગ્ય મળ્યા હોય અને એ ભોગવતા હોય તો એ રાગ દેખાતી રીતે દ્રશ્ય રીતે રાગ હોવા દેખાતો હોવા છતાં એ વૈરાગ્ય સ્થૂળ રૂપમાં દેખાતો હોવા છતાં એ સાચો વૈરાગ્ય. જનક રાજા ને જે માંગણી છે એ વૈરાગ્યની જે માંગણી છે કે આ પ્રકાર, તો આ સ્થિતિ ક્યારે થાય? ટાઈમ કયો છે? તો આ સ્થિતિ ક્યારે થાય? અહંકારની હાજરી છે ત્યાં સુધી આ સ્થિતિ થશે નહીં. 100% વાત છે. આ બધું અહંકારમાં ભેગું છે. તો અહંકારની હાજરી છે તો અહંકારનો નાશ કરવા માટે શું કરવું પડે? ચિત્ત શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ તમે કોઈ પણ શાસ્ત્ર વાંચશો, કોઈ પણ ભજન હશે, ઉચ્ચ કોટીનું બ્રહ્મનિષ્ઠનું, તો એમાં પહેલી જ વાત આવશે ચિત્ત શુદ્ધિ કરો.
ચિત્ત શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી તત્વ જ્ઞાનનો અધિકારી નહીં થાય. ચિત્ત શુદ્ધિ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તત્વનો જ્ઞાન પચશે નહીં. ચિત્ત શુદ્ધિ ત્યાં પછી જ્ઞાન પચશે. હવે ચિત્ત શુદ્ધિ એટલે શું? ચિત્ત શુદ્ધિ એટલે અંધકારમાં તમોગુણ ને રજોગુણ ને સત્વગુણ ભરેલા છે. બરોબર છે. તમોગુણ રજોગુણ સત્વગુણ ભરેલા છે. ભરાયા ક્યાં? કેવી રીતે? પ્રકૃતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રકૃતિનો ગુણ તમોગુણ રજોગુણ સત્વગુણ પ્રકૃતિમાં ત્રણેય ગુણ. પછી સ્થૂળ હોય કે સૂક્ષ્મ? સ્થૂળ ને સૂક્ષ્મની વ્યાખ્યામાં દ્રષ્ટાંત આપણે લઈએ તો બરફ સ્થૂળ, એમાંથી સૂક્ષ્મ પ્રવાહી પાણી પ્રવાહી, એનાથી સૂક્ષ્મ વરાળ, એનાથી સૂક્ષ્મ બાષ્પીભવન થઈ, જેને આપણે આપણા 5 ઇન્દ્રિયોથી જાણી રાખીએ એવું થઈ ગયું. એ અતિ 5 જ્ઞાન ઇન્દ્રિયોથી બાષ્પીભવન થયેલું જાણી ન શકીએ એવું જે પાણી બરફ હતો એ પાણી, એનો અર્થ એવો નથી થયો કે એ પાણીનો નાશ, બરફનો નાશ, પણ અતિ સૂક્ષ્મ. એક એવું પણ છે કે જેમ જેમ સૂક્ષ્મતા વધે એમ એની તાકાત વધે. જેમ જેમ સૂક્ષ્મ જાય એમની તાકાત વધે. સૂક્ષ્મ જેમ જેમ જાય એમની તાકાત વધે તો એ વધવાનું કારણ શું? તો બ્રહ્મ તત્વ જે છે એને આપણે એમ કહીએ છીએ કે સર્વત્ર છે, સર્વકાળે છે. એમ કહીએ છીએ અને એ હકીકત છે. સ્થૂળ પદાર્થમાં તત્વો જાણી શકાતું નથી, અથવા તો એની અંદર એ ઉત્પન્ન થાય તો એ સ્થૂળ પદાર્થો સૂક્ષ્મ પદાર્થોની અંદર જે પદાર્થ આખું આમ તો આખું વિશ્વ બ્રહ્મ હોય, સ્થૂળ હોય કે સૂક્ષ્મ હોય પદાર્થ, આખું વિશ્વ બ્રહ્મમાં ડૂબેલું છે. આખું વિશ્વ બ્રહ્મમાં ડૂબેલું છે. ડૂબેલું કહું એવો અર્થ સાચો નથી. ડૂબેલું કહું તો બ્રહ્મની ઉપરની સપાટી હોવી જોઈએ, નીચેનું તળિયું હોવું જોઈએ, કંઈક સીમા હોવી જોઈએ. તો હું કેમ કહું કે બ્રહ્મમાં એમ કહી શકીએ કે વિશ્વ બ્રહ્મમાં. પણ સમુદ્ર ઉપર જેમ ટિમ્બર તરતી હોય એમ વિશ્વ નથી. સમુદ્રની અંદર સબમરીન તરતી ડૂબેલી હોય એમ વિશ્વ નથી.
બ્રહ્મમાં વિશ્વ છે, પણ વિશ્વમાં પણ બ્રહ્મ છે. અને બ્રહ્મમાં વિશ્વ એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો વિશ્વ અહીંનું બ્રહ્મ લઈ અને વિશ્વ ફરે છે એવું નથી. સ્વામીજીએ જેમ આકાશનો દાખલો દીધો, આકાશ આમાં પાણી છે, આ બધે પાણી સમુદ્રમાં આને ફેરવું, સમુદ્રમાં હું આને ફેરવું, આ સમુદ્રનું જ પાણી આમાં ભરવું, સમુદ્રનું પાણી આમાં ભરવું અને સમુદ્રની અંદર આ પાણી ફેરવું, આને વિશ્વ સમજ્યું. તોય પણ એ બરાબર નથી વાત. કારણ કે આનું પાણી આની સપાટીની અંદર રહે છે એને હું ફેરવું, તો આ પાણી સમુદ્રથી જુદું ફરે. તોય પણ એ વાત સાચી નથી. પરંતુ આમાં સૂક્ષ્મ એવા છેદ હોય, આ પાણીનું ભરેલું ન હોય અને પાણીમાં હું બોલું અને પછી હું પાણીમાં ફેરવું, તો પાણી ફરતું નથી, માત્ર બોટલ પર. બરાબર? પાણી ફરતું નથી, માત્ર બોટલ ફરે છે અને બોટલમાં પાણી ફરે છે. બોટલમાં પાણી ફરે છે છતાંય પાણી ફરતું નથી, બોટલ ફરે. જો બોટલનું પાણી બોટલની હારે ફરતું હોય તો પૂર્ણની જે વાત થાય છે એ ન કહેવાય, તો એ શ્લોક ખોટો પડે. કારણ કે આમાં ભેગું તો આપવું નથી. વાત હા, એવી રીતે આપણે સૂક્ષ્મ, તો એ જે સૂક્ષ્મ જે છે પદાર્થ સૂક્ષ્મ થયો, એ સૂક્ષ્મ પદાર્થ બ્રહ્મમાં છે અને એ સૂક્ષ્મ પદાર્થ જે બ્રહ્મમાં છે અને એ પદાર્થ નો અહંકાર પીડો. હવે એમાં શક્તિ બધી, જેમ વીજળી છે, વીજળીનો વાયર જાડો છે, એમાં વીજળી દેખાતી નથી, પણ વીજળીનો વાયર જેમ પાતળો થઈને આગળ જાય છે તો ત્યાં થઈને આમ પાતળામાં થઈને જાય છે તો વીજળી દેખાય છે અને વીજળીની શક્તિ પણ દેખાય છે. પછી પાછી જાડામાં જાય છે એટલે જેમ એ જે છે અને સ્થૂળની જે વાત હું કરું એ સૂક્ષ્મતા, એવી સૂક્ષ્મતાની તાકાત જાય અને એમાં ચેતન વધારે ટકા અને બધા પ્રકૃતિનું તત્વ એ તો શું છે, પણ જે સંસ્કાર જે પડે છે આપણા એ કોઈ રીતે નથી. એવા સંસ્કારો જે અહંકારમાં પદાર્થ રાગ
પદાર્થો પ્રત્યેનો રાગ છે એ રાગ સંસારમાં ભારો ભાર કેટલું એમાં વર્તમાન શરીરમાં શરીર હોવાને કારણે વર્તમાનનો અહંકાર, વર્તમાનના શરીરનો અહંકાર એ એવું શરીર મળ્યું. એ શરીર માટે એને ભોગવટાનો અવકાશ એ આપણે બધા છીએ. હવે આ અહંકાર કેટલા જન્મોનો આપણામાં ભરેલો છે એને કાઢ્યો વૈરાગ્ય એ વૈરાગ્ય લાવ્યો નહીં લવાય. વૈરાગ્ય તપનું ફળ. હું કાલથી વૈરાગ્ય લાવું નહીં આવે. વૈરાગ્ય એ તપનું ફળ. તો જપ તપ દાન યજ્ઞ સેવા આ બધા તો નિષ્કામ ભાવે કરતા ભાવ વગરના રીતે જો એ સાધનાઓ થાય તો વૈરાગ્ય એમાંથી કોઈ આ બધા સાધનો છે, સાધનાઓ એ સાધનાઓમાંથી કોઈ પણ રીતે એક બે કે ત્રણ તો થાય તો જ વૈરાગ્ય. એટલે એમને ઘણું એક વાણિયો હતો ને એ વાણિયા બહુ દુઃખ પ્રકૃતિ પણ છતાંય રોગી એટલે ધન ભેગું કરવાનું, સાચું શીખવાનું. પણ એક વખત એને ભગવાન પસંદ થઈ ગયા. જપતંદાન તો ભગવાન જાણતા હતા કે આ સારો એવો લોટી છે ને કે ઘણું માગ્યું. એટલે એને પહેલા શરત મૂકી, જો હું તને આપું ખરો, એક જ વાક્ય બોલશે, એક વાક્યમાં જે માગીએ હું આપી. એક જ વાક્ય બોલશે, બીજું વાક્ય ન બોલે. એક વાક્ય જે કહીશ એમાં તને હું આપીશ, પણ પછી બીજી વાર માગતો નહીં અને બીજું વાક્ય બોલતો, બીજી માંગણી કરતો નહીં. આ ભગવાનને બાંધી છે, કારણ કે આ એક જ વસ્તુ માંગે તો હાર મારે પતી જાય, બાકી તો આ વધારે દેવાય એવું નથી. વાણિયાએ કબૂલ કર્યું કે એક જ વાગીશ, આપશો ને? કે હા આપીશ. તો વાણિયાએ માગ મારા હાથની પેઢીના છોકરાની બહુ હાથની માળે, સોનાની ગાગર, સોનાની કોળી અને ચાંદીની વરસ એ હાથને માળે ઘટોણું કરતા હું જો. વલોણું કરતા હું જો. હવે જુઓ, સોનાની કોળીને સમૃદ્ધિ માગી લીધી, છાશ પલોવી એટલે ગાય ભેંસો બધું એ ગોપાળ માગી લીધું, હાથનો માળ એટલે મેળી માગી લીધી, પાછો હાથ દાદરા ચડવાની પોતાની શરીરની શક્તિ માગી લીધી, પાછી વહુને ફેરવતા જોવ એટલે આંખો બધી ઇન્દ્રિયો માગી લીધી. હું માગી હાથને માળે મારા હાથમાં પેઢી એટલે આયુષ પણ માગી લીધી, આયુષ્ય માગી લીધી. તો જનક રાજાએ હું માગ્યું? ત્રણ બધું માગ્યું.
એટલે જ મેં કીધું ને કે બીજો પ્રશ્ન નહીં ઊભો થાય, છેક સુધીમાં ઊભો નથી. એટલે વૈરાગ્ય તો ક્યારે આવે? ક્યારે ક્યાં કોઈ પૂર્વની કમાઈમાં કાઢી દે. પૂર્વની કમાઈનો મતલબ ગયા જન્મમાં તપ તો કરી પછી પ્રસ્તુતિ કરી છે તો જ બદલે મળશે, બદલે મળશે. અર્જુને પ્રશ્ન પૂછ્યો છે કે હે ભગવાન, કોઈ ભક્તે ભક્તિ કરતા અંત સમય સુધીમાં એની ઈશ્વર પ્રાપ્તિ ન થઈ હોય, પણ ભક્તિ કરી હોય, પણ છેલ્લે જતા ઈશ્વર પ્રાપ્તિ ન થઈ હોય ને શરીર તૂટી જાય તો શું થાય? તો વળી પાછું નવું શરીર બદલાવે, નવું શરીર મળે તો વળી પાછું એને પહેલા ધોરણથી મેળવવાનું. તો એને આગલા જન્મમાં કીધું એનું શું થાય? બધું પાણીમાં જાય. તો ભગવાને એના ગયા જન્મમાં એટલું નવા જન્મમાં એને વચ્ચે યાદ થઈ ત્યાંથી શરૂ થાય. આપણે આજે રાત્રે કાગળ જ્યાં લીખો હોય ને અડધો મૂક્યો હોય, અડધી લીટી મૂકી હોય તો પાછા બીજે દિવસે પાછી અડધી લીટીથી જ શરૂ. તો આપણે એ તો ગભરાવાની જરૂર જરાય. આપણે કેવું હોય પાપ કેવું હોય તો આવ્યો ત્યાં જન્મમાં પાપ કરેલું હોય તો એ આ જન્મમાં મળે, પુણ્ય કર્યું હોય તો આ જન્મમાં તો બધું મળે. વાત આપણી તો એ છે કે હા કે કદાચ ગયા જન્મમાં જો કર્યું હોય તો એને ચીજ સુધી નહીં કર્યું. અને એ વાત ઘણા થઈ ગયા. આપણા શંકરાચાર્ય થઈ ગયા, સંત જ્ઞાનેશ્વર થઈ ગયા, આવા બધા જે નાનપણમાં થઈ ગયા એ બધા ગયા જન્મમાં ચીજ સુધી કરી જાય. અને આપણે બધા ઘણા લાઈનમાં પાછળ છે. આપણે બધા લાઈફમાં જઈએ તો પણ જે કંઈક કર્યું છે એ આવતા જન્મે તો મળશે. નવા જન્મમાં તો મળશે. એટલે આ રીતે એમને વૈરાગ્યની માંગી કે અને પછી મુક્તિની વાત તો ઘણી લાંબી છે. મુક્તિ શબ્દ વપરાય છે સમજવા માટે, સમાજમાં વ્યવહારિક રીતે સમજવા માટે મુક્તિ શબ્દ વપરાય છે. મુક્તિ છે જો કોઈ બંધન હોય તો મુક્તિ હોય. અને બંધન શેનું? કોઈ પણ પ્રકારનું બંધન આપણે છે, કોઈ પણ પ્રકારનું બંધન છે. આપણે એટલે આપણું જે શરીરની અંદર અત્યારે વર્તમાનમાં અહંકારને સાથે રાખીને બોલીએ તો આપણે, અને બ્રહ્મ સ્વરૂપે બોલવું તો કાંઈ બોલવાનો સવાલ જ નથી. આપણે ક્યાંથી હવે સમય થઈ ગયો છે અને બાકી જેવું છે મુક્તિની વાત. અને ત્યાર પછી જનક રાજાને જે અષ્ટાવક્રજી જે બોધ શું આપે છે એ આપણે કાલથી શરૂ કરશું. આજે આપણે આપણું બનો સહવીર્યં કર્મા તેજસ્વીનાવધિતમ મહાવિદ્વિષા. ઓમ
ઓમ શાંતિ. ઓમ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ દેખંતારે કોઈ યાદલમાં, એ નિરખંતારે કોઈ યાદલમાં, એ પરખંતારે કોઈ યાદલમાં. જણણ 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 જણ ઝાલરી વાગે, જણણ 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 જણ ઝાલરી વાગે. બોલે બોલાવે ભાઈ સબ ઘટ બોલે, બોલે બોલાવે ભાઈ સબ ઘટ બોલે. એ સબ ઘટમાં તો રિયો રે સમાય, એ સબ ઘટમાં તો રિયો રે સમાય. જ્યાં જુઓ ત્યાં તેવું ને તેવું, જ્યાં જુઓ ત્યાં તેવું ને તેવું. સ્થિર કરી ઠાણા દિયા રે ઠેરાય. એ જણણ 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 જણ ઝાલરી વાગે. નવે દરવાજા નવી રમત ગા, એ દસમે મોલે વો તો દેખાય. સોહી મહેલમાં મારા મેરામ બોલે, સોહી મહેલમાં મારા મેરામ બોલે. આપું ત્યાગે હો ઘર થાય. જણણ 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 જણ ઝાલરી વાગે. વિના તાર વિના તુંબે, એ વિના મુખે મોરલી ભજાય. એ વિના દાંડિયાનો બતવાગે, વિના દાંડિયાનો બતવાગે. વિના દીપ કે જ્યોત જલે, એ જણણ 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 જણ ઝાલરી વાગે. સોહી મહેલમાં દડ દડ વાગે. એ કરવીણ વાજા ઓહર નિશ વાગે. વિનાયરી સે આપ સૂજે, વિનાયરી સે આપ સૂજે. એ સોહે કોઈ હો ઘર થાય. જણણ 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 જણ ઝાલરી વાગે. જાપ અજંપા ઓ ઘર નાહી, જાપ અજંપા ઓ ઘર નાહી. એ ચાંદો સૂરજ ઓ ઘર નાહી. સૂક્ષ્મ ટેકથી રહે નિરંતર, આપને આપણો દિયો રે ઓળખાય. જણણ 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 જણ ઝાલરી વાગે. અખત અજીતા અરજ સુણજો, એ અરજ સુણજો એ કાયવાર. દાસી જીવાણા સત ભીમના ચરણા, દાસી જીવાણા સત ભીમના ચરણા. એ મુજરા માનો ગરીબાનવા,
ઝણણ ઝણણ ઝણ ઝાલરી વાગે ઝણણ 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 ઝણ ઝાલરી વાગે. બોલો સદગુરુ